નમસ્કાર, ડૉક્ટર મીનાબેન ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આની પહેલાં આપણે વિરુદ્ધ આહાર વિશે જાણ્યું હતું, તો હવે એના પર આપણે વધારે જોઈએ શું શું વિરુદ્ધ ગણવામાં આવે છે। દૂધ સાથે નમકવાળી વસ્તુઓ વિરુદ્ધ ગણવામાં આવે છે। માખણ સાથે કોઈ પણ શાકભાજી કાચા કે પાકા વિરુદ્ધ ગણવામાં આવે છે। અત્યારે તો આપણે બધી વસ્તુઓ બટરમાં બનાવવાની ખાવાની ફેશન ચાલી છે। વધારામાં ઘી, મધ, તેલ અને પાણી બધી વસ્તુઓ એકસરખી માત્રામાં જો મિક્સ કરી હોય તો એને વિરુદ્ધ ગણવામાં આવે છે। અને કાંસાના વાસણમાં ઘી રાખેલું હોય તો 10 દિવસથી વધારે રહ્યું હોય તો એને વિરુદ્ધ ગણવામાં આવે છે। દૂધ સાથે ડુંગળીને પણ વિરુદ્ધ ગણવામાં આવે છે, એ તો આપણે બધા જાણીએ છીએ। પણ અત્યારના પાર્ટી કે રેસ્ટોરન્ટમાં જાઓ તો મેનુ કેવું હોય, પહેલાં સૂપ, પછી મીઠાઈ, પછી શાકભાજીમાં પણ પનીર, બટર, ચીઝ, ક્રીમ વગેરે બધું વિરુદ્ધ। તો પછી આપણે તો જાણે એ ખૂબ હોશે હોશે ખાઈએ છીએ। આજના જંક ફૂડના યુગમાં આ બધા વસ્તુઓ ખાવાથી આપણે અલ્સર, ઝાડા, એસિડિટી, હરસ વગેરે રોગો થાય છે। વધારામાં એકદમ તડકામાં તપેલો માણસ હોય અને એ ઠંડા પાણીમાં જાય તો એને ચામડી અને આંખને નુકસાન થાય છે। અને વધારે દોડીને આવેલો માણસ હોય એ તરત જમવા બેસે તો એને ઉલટી થાય છે। આ બધી નાની નાની વસ્તુઓનું પણ આયુર્વેદમાં ધ્યાન રાખેલું છે। હવે આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ તો આપણે ખૂબ સ્વસ્થ રહી શકીએ। જેમ ઘર એક થાંભલા ઉપર સુરક્ષિત રહે છે, એ રીતે આપણે પણ યોગ્ય આહાર લઈએ તો સ્વસ્થ અને સુરક્ષિત રહી શકીએ। વધુ આપણે હવે નિદ્રા ઉપર જોશું। નિદ્રા એટલે ઊંઘ। એના માટે જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।